ફાઇનલી આપણે બંદરમાં પૂગી ગયા છે ભાઈ. જોઈ લો અંધારાના. ઓ આ જટી છે અમારી. જો ખબરને 4 વાગે ને રાતના પૂગી ગયા. ખબરને 4 વાગે જો અમારે નાગા બેસી ગયા છે. હવે અમારા ભાઈ રોટલી કરવા પાછી ગયા વહેલા. એરફોન બેરફોન નાખીને ટાવર આવ્યો એટલે વાત નથી કરી. બેલેન્સ નથી ભાઈ નું પૂરું થઈ ગયું. આગળી કરતો ને પણ આગળી કે તેલી વાઈ ઓ સાંભળતો તો કીધી ને. હાલો તો આપણે બધીને જો ઘરે જવાનું છે એટલે જો ઓઝાન ચડાવી દઈએ. બરાબર. તો નાગા અને દિલીપભાઈ ને ખડકે છે ઓઝા. અમારા ભાઈ વિનુભાઈ સીધો ઓઝો કરે. એટલે તમે ખાલી વિડીયો બનાવી રહ્યો છો. અમે 2 દિવસ છે બંદરમાં. પછી ઘરે જવાનું છે એટલે બધું સાફ સફાઈ કરીએ છીએ. આડી બોટ ધોવાની છે આખી અંદર. બધું બતાવ્યું મશીન રૂમમાં અને બધું ધોવાનું છે. એટલે બતાવ્યું તમને. ખાલી વિડીયો બનાવી રહ્યો એટલે આ છેલ્લો વિડીયો છે આપણે બંદરનો. બરાબર. પછી ઘરે જવાનું છે. ફાઇનલી આપણે ઓઝો ચડાવીને વાયરું બની ગયા છે. રિક્ષા લઈને જાય છે માપવા. આ વાયરું છે. વાયરું બનાવ્યું છે. દ્વારકાનો હાઈવે. દ્વારકાનો હાઈવે જાય છે હવે. વાયરું માપી પછી કાંઈ કામ છે નહીં. એટલું બધું નાનું મોટું કર્યું છે કામ. કર્યા કરી પછી કાલે ઘરે જવાનું છે. આપણે જો વાયરું માપવા આવી ગયા ને પાથરવા લાગી ગયા છે વાયર. જોઈ લો. હાલવા દો મજીદભાઈ. જો આપણે આમ વાયરું લાંબા કરવા પડે. ઓ જો આમ કરાવવું પડે. ધીરે ધીરે હાલતે કરવી પડે. આ રીતે વાયરું હાકો. ધીરે ધીરે હાકો. ધીરે ધીરે હાકો. આસ્તે આસ્તે. ધીરે 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 કોબાસ નીકળે. આવી રીતે ભાઈ વાયરું પણ કવરાવી દેવો. પણ કહો તો ખરી વાયરુંમાં આટા પડી જશે. હા આપણે ફાઇનલી વાયર જો લાંબા કરી દીધા છે. બરાબર. અમે 3 જણા ખલાસી છે ને માપીએ છીએ. અમારે બધા હરમણ હતા ને વિનુભાઈ સાટેન્ડલી આમ રખડવા ગયા પાણીની બોટલ લેવા. ને અમારે હરમણ હતા ગયા છે સોડા લેવા ગયા. અમે દુકાન છે. બરાબર. 4 તો અમારે વાગી જ જવાના છે. 4-5 વાગી જાય વાયર માપવાના. 12 વાગ્યાને આવ્યા. બરાબર. ખાધું નથી પણ એમને વહી આવ્યા. હરમણ હતા સોડા લેવા ગયા. પેલા પાણીની બોટલ લઈને આવે ઠંડી. અમારે જો વિનુભાઈ તો આ એક ને જો કાટના ઘાલો ની વાત થોડી જો આ બાજુ હું નાખી દઉં. જો માર્કેટ આવે તો માપીને પૂછી લઈએ. પેલું માર્કેટમાં કઈ હોય કે હેઠ નાખી દઉં. બરાબર નાખું. હાલો હવે ભાઈ ભરોટ અને પસંદ ફાઇનલી આપણે જો પેલું વાયર મપાઈ ગયો છે ને. જોઈ લો અમે પ્લસ 1 છે. જો આ રીતે એકલો હોય ભાઈ વાયર. જોઈ લો. અરે વિનુભાઈ સાથે હટલે છે વાયર. ડ્રાઈવર મારા નાગા કાઢે રાખ્યા છે. ડ્રાઈવરમાં નાગા કા હટકે આખ્યો. રિક્ષા છે ભાઈ. રિક્ષા ભાઈ કઈ ઘટે નહીં. આમાં પછી બારીશ ન આવે ને ફરતી ફરતી એસી આવે. બારીશ હોય એટલે એસી જ હોય. અમારે જો દિલીપભાઈ કેમ હટલે આપણે વાયર ભરી લઈએ. ફાઇનલી આપણા વાયર ભરાઈ ગયા. આપણે નીકળી ગયા છે પોતે જવા. જોઈ લો રિક્ષા વાયર નીકળી આપણી રિક્ષાઓ. જોઈ લો અમારે વિનુભાઈ બેસી ગયા છે. પકડીને ગયા છે. પકડી નાખી. રોડા હવે કઈ નક્કી ન કહેવાય. અમારે કેન્ડલને રસ્તામાંથી લેવાના છીએ. ભાઈ વાયરું ભરતા છે ને દોસ્તાર બોટ લાવ્યા છે. હાલો આપણે એટલે આપણે બોટ જોવા માટે આવી ગયા છે. જોઈ લઉં એમ બનાવી ભાઈ પણ
આ ઘટે બોટમાં એ રીતને બધું રિયલી બોટ હોય એવી જ બનાવી છે. જોઈ લો કઈ ઘટે ગોઝા ને બધું વીજ ને કઈ ઘટે ને એવું બનાવ્યું. જોઈ લો આપણા ભાઈ બંધ લાવ્યા છે બોટ. હા ભાઈ બોટ લાવ્યા ને કેટલાની બનાવડાવી? 10,000 ની. હું વાત છે ભાઈ, તમે પણ બોટ એમ લાવ્યા હો કઈ ઘટે ને. એની બોટની કોપી જ મારી હો મહેક. હા દ્વારકાથી વાયરું ભરવા મળીએ આપણે ફાઇનલી અશ્વિનભાઈ પછી હવે વાયરું ભરવા બાંધી ગયા છે ને હવે અમે વાયરું ભરીએ છીએ. આપણે છૂટા નથી એટલે મોબાઈલ ભાવેશભાઈને આપી દો. બે આ બંધાઈ ગયા ભાવેશભાઈને કીધું તો વિડીયો બનાવો ને આપણે બોટનો વિડીયો ઉતારી પછી વાયરું ભરવા આવી ગયો. જો આ વાયરું ભરાય છે. કેમ ભરાય વાયરું તો આવી રીતે ભરવું પડે ભાઈ ઘેર જવું તો. મુંડિયાલી આવે છે ને આટા લીધા છે નાથી સીધા ભરાય છે માપીને આવે છે. કેમ અશ્વિનભાઈ ઊંધા વાયરું ભરવાની મજા આવે ને? ઊંધા વાયરું ભરવાની હો ભાઈ ભાઈ આના જેવી જલસાની હો વાયરું ભરવાની. ધ્યાન રાખજો નકર વયા જાઓ. આ વખરા છે કાઠે ફાઇનલી આપણે વાયરું ભરી ને તો આ કામ આવી ગયા. બોટ ધોવાની છે ઘરે જવાનું છે પછી કાલે ઘરે. આમાં પાછું બહુ ચાહિદા ભાઈ. જો પાવડર છાટી ને કસવા લાગી ગયા છે. જોઈ લો મશીન વિનુભાઈ ને જો મશીન માં મારે ડીઝલ બરાબર આપણે ઘસી નાખીએ બરાબરથી. અમારે નાગા કા જો સાઈડમાં કહે હે નાગા કા થાકી જાવ પણ આખો દીમાં હે. હા હો વાયરું બાયરું ઓલા કરીને થાકી તો ગયા. અમારે ભાવેશભાઈ તો ભજન બે વખત ભજન ચાલુ કર્યા. આપણે કસી નાખીએ પછી મળે.